આજે એવી નથી ખબર કે એક પ્લાન સમજાવવા માટે 150 કિલોમીટર જવું પડશે. તો જઈને જઈશ ને મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા મિનિટમાં. તો સવાર પડી ગઈ છે ને આપણે નાહી ધોઈને નથી યાદ રહી, અને આપણે જવાનું તો આજે કોલેજ. તો પછી નીકળી ગયા કોલેજ બાજુ મિત્રો. અને પછી હું 50 લાખના હેલિકોપ્ટર બેન નીકળી ગયા કોલેજ બાજુ. અને પછી ફાઇનલી કોલેજે પહોંચી ગયા. તો તમે જોઈ શકો છો મિત્રો, કોલેજે હતું આપણે એક કામ મિત્રો. તો કોલેજ કંઈક અંદરથી આવી છે મિત્રો, તમે જોઈ લો આજે. અને પછી તો શું મિત્રો, જગતને કે આવી ગયો ત્યાં તો નકરા હેલિકોપ્ટર પડ્યા હતા મિત્રો. અને પછી આપણે ગાડીમાં પૂરાઈ લીધું મિત્રો પેટ્રોલ. અને પછી ત્યાંથી નીકળી ગયા આપણે જ્યાં જવાનું હતું ત્યાં. અને પછી તો ટાઈમ નહોતો થતો ને રામાપીરના ગીત સાંભળી નાખ્યા મિત્રો, તમે જોઈ શકો છો. અને પછી ગાડી તો પાછી તરસી થઈ ગયા એને પાછું પેટ્રોલ પૂરાઈ નાખ્યું. અને પછી આ મિત્રો એ જગ્યાએ કે જ્યાં નકરા ડાંગર જ તે મિત્રો, તમે જોઈ શકો. અને કોમેન્ટમાં જણાવજો કે આ મશીન મિત્રો શું કામ આવે છે, તમે જોઈ શકો. અને પછી ફાઇનલી આપણે જ્યાં પોગવાનું હતું ત્યાં પોગી જ ગયા મિત્રો તમે. અને પછી ફાઇનલી આપણે પી નાખી સોડા. આપણે એ કામ માટે જવાનું હતું 150 કિલોમીટર ક્યાં આપણે પ્લાન સમજાવવાનો. અને પછી હું મિત્રો 3:42 આપણે નવરા થઈ ગયા હતા, નીકળી ગયા. અને પછી તો આપણે પી નાખી રજવાડી ચા. અને પછી ગાડી પાછી તરસી થઈ ગઈ હતી, પાછું પાઈ દીધું પેટ્રોલ. અને પછી તો હું મિત્રો વળતા રામદેવના ગીત સાંભળી નાખ્યા. અને પછી ફોન તમે જોઈ શકો મિત્રો, એમાં સ્પિનર હતો તો ફરતો હતો. અને પછી ફાઇનલી આપણે આવી ગયા હતા જમવા આશાપુરામાં. અને તો ફાઇનલી કાજુ મસાલા શાક મગાવી નાખ્યું, તમે જોઈ લો. અને પછી ત્યાંથી નીકળી ગયા ઘર બાજુ મિત્રો. તો વિડીયો ગમ્યો તો લાઇક શેર કોમેન્ટ કરી નાખજો. જય હિન્દ, જય શ્રી રામ.